નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6માં મિત્રો આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા ઇંગ્લિશ વિષયની તારીખ 13/10/2025ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, આપણી નવી બ્લુપ્રિન્ટ મુજબ જિલ્લા શિક્ષણ અને નગર શિક્ષણ સમિતિ પ્રથમ સત્રાંત પરીક્ષા જે ધોરણ 6માં ઇંગ્લિશ વિષયની લેવામાં આવનાર છે તેનું પેપર જોઈએ। મિત્રો, અહીંયા તમે પ્રશ્ન નંબર 1ની વાત કરશો તો અહીંયા રાઇમિંગ વર્ડ્સ આપવાના છે, બરાબર। તો જેમ કે બાથ તો પાથ, રેડ તો બેડ, ક્લાસ તો ગ્લાસ, થિંક તો ડ્રિંક, સિંગ તો રિંગ, આવી રીતે તમારે રાઇમિંગ વર્ડ્સ મિત્રો આપવાના હોય છે, જેને આપણે પ્રાસાનુપ્રાસ જે ગુજરાતીની અંદર કહેતા હોય છે તે રીતે। પ્રશ્ન 2 છે એની અંદર મિત્રો ખાલગ્યા પૂર્ણ કરવાની છે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો ખાલગ્યામાં તમને 2 ઓપ્શન આપેલા છે, જેમ કે પહેલું છે બરાબર ખાલગ્યા એની અંદર છે તો અહીંયા મિત્રો ઇન આવે છે, બીજી ખાલગ્યામાં ઓન આવશે, ત્રીજીમાં બિટવીન, ચોથીમાં ઇન ફ્રન્ટ ઓફ આવશે અને પાંચમી ખાલગ્યામાં બિહાઇન્ડ આવશે। આ રીતે પ્રિપેરેશન છે એ આપણા પૂછાતા હોય છે। પ્રશ્ન મિત્રો 3 એની અંદર તમને પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। મિત્રો, એકવાર આ પેરેગ્રાફ તમારે જ્યારે લખતા હોય બરાબર ત્યારે સૌપ્રથમ વાંચવાનો છે અને પછી એના પ્રશ્નો વાંચી અને ઉપરના ફકરામાંથી જવાબ આપવાનો હોય છે। જેમ કે અહીંયા મિત્રો જે પહેલો પ્રશ્ન છે તો એનો તમે જવાબ છે અહીંયા લખી શકો છો, જે તમને અહીંયા આપેલો છે, બરાબર। આ રીતે તમારે લખવાનો છે જવાબ। ખાસ મિત્રો, જવાબ કેવી રીતે લખવો એ પણ અહીંયા આપેલો છે, આ રીતે તમારે તૈયાર કરી દેવાનો રહેશે। બીજો ફકરો છે એની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો બીજા પ્રશ્નોનો જવાબ છે તેમાં 2 અને 4 છે, જેમાં 2 આવશે, બરાબર। ત્રીજો પ્રશ્ન છે એનો પણ મિત્રો અહીંયા જવાબ તમને આપી દેવામાં આવેલો છે, આવી રીતે જવાબો તૈયાર કરવાના છે। એના પછી ત્રીજો ફકરો છે એની અંદર પણ મિત્રો તમારે આ રીતે જવાબો જે પ્રશ્નો છે એનો જવાબો આપેલા છે। ખાસ મિત્રો ફકરાની અંદર પણ એકવાર તમે શોધી અને લખી શકો છો, કેવી રીતે પ્રશ્નોના જવાબ લખવા છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો। આવી રીતે એના જવાબો છે એ ખાસ તૈયાર મિત્રો કરી લેવાના છે। પછી મિત્રો પ્રશ્ન 4ની અંદર તમે જોઈ શકો છો કે એક્ઝામ્પલમાં તમે જુઓ છો કે બરાબર બેગન તો એન પાછળ આપેલો છે તો એનમાં ઉપરથી 2 નવા શબ્દ બનાવવાના છે, જેમ કે નાવ, બરાબર, ડબલ્યુ છે તો વાઇટ અને ઈ ઉપરથી એલિફન્ટ બન્યા, બરાબર। તો આવી રીતે 2 શબ્દ બનાવવાના છે। જેમ કે હન્ટર છે તો એમાંથી 2 શબ્દ બનાવ્યા છે, બરાબર, રીડર્સ અને સન, બરાબર। એવી રીતે અહીંયા 2 શબ્દ છે, એચ ઉપરથી 2 અને છેલ્લે વાય આવે તો વાય ઉપરથી એક શબ્દ બીજો બન્યો, અહીંયા ડી ઉપરથી ડોગ અને જી ઉપરથી ગ્રીન બન્યો છે, બરાબર। એલિવેટર છે તો એમાંથી આર ઉપરથી રોડ અને ડી ઉપરથી ડોર બને છે। આવી રીતે તમારે પણ મિત્રો નવા શબ્દો છે એ બનાવવાના છે। અહીંયા મિત્રો ફાઇન્ડ ઓડ 1 એટલે કે અહીંયાથી જે અલગ પડે છે તે તમારે શોધવાનું છે। જેમ કે અહીંયા હોર્સ છે, બરાબર, બાકીના પક્ષીઓના નામ છે, અહીંયા પ્રાણીનું નામ છે અલગ પડે છે, બરાબર। અહીંયા કલર મિત્રો છે, બરાબર, પ્રાણીઓના નામ છે અને અહીંયા ગ્રીન છે એ કલરનું નામ છે, અલગ પડે છે, બરાબર। અહીંયા મિત્રો બાકીના સંબંધો છે, વુમન મહિલા કહેવાય તો એ અલગ પડે છે। અહીંયા મિત્રો જુઓ તો ગર્લ બાકી સંબંધો લાગે છે, સિસ્ટર, આંટ અને અંકલ, જ્યારે ગર્લ એ અલગ શબ્દ છે, સંબંધ બતાવતો નથી। પ્રશ્ન 6ની વાત કરીએ તો અહીંયા તમને જે એક મિત્રો કોષ્ટક આપેલું છે એ સ્ટડી ધ કાર્ડ છે, તો એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીંયા તમે જોઈ શકો છો કે વોટ ઇઝ ધ નેમ ઓફ ડૉક્ટર, ડૉક્ટરનું નામ એકતા શાહ છે, તો અહીંયા આપણે વિકલ્પમાં પણ પસંદ કરીશું એકતા શાહ। બીજો પ્રશ્ન જોઈ શકો છો વોટ ઇઝ ધ કોન્ટેક્ટ નંબર ઓફ ધ ડૉક્ટર, તો ડૉક્ટરનો કોન્ટેક્ટ નંબર તો અહીંયા તમે જોઈ શકો છો જે નંબર અહીંયા આપેલો છે। એના પછી જુઓ તો વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ક્લિનિકનું નામ, બરાબર, સર્વસંતુ નિરામય, તો એ પણ ક્લિનિકનું નામ છે। પછી ચોથો પ્રશ્ન જુઓ તો વોટ ઇઝ ધ ક્વોલિફિકેશન ઓફ ડૉક્ટર એકતા શાહ, ડૉક્ટર એકતા શાહનું ક્વોલિફિકેશન તો BHMS કરેલ છે। પાંચમો મિત્રો પ્રશ્ન જુઓ ઇન વિચ સિટી ધ ક્લિનિકલ ઇઝ લોકેટેડ, એટલે કે લોકેશન કઈનું છે તો તે બરોડાનું છે। આવી રીતે મિત્રો બીજો પણ તમને આ રીતે પૂછી શકે છે, બરાબર, કોષ્ટક આધારિત વિકલ્પ આધારિત પણ પૂછી શકે છે અને પ્રશ્ન આધારિત પણ પૂછી શકે છે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો અને જવાબ કેવી રીતે શોધીને આપેલા છે એ જોવાનું છે। જો વોટ ઇઝ ધ નેમ ઓફ શોપ, શોપનું નામ તો શ્રી ગણેશ બુક સ્ટોર છે, બરાબર।
બીજું વેર ઇઝ ધ શોપ લોકેટેડ, એટલે કે એ લોકેશન કયું છે તો અહીંયા જોઈ શકો છો કે 12 પટેલ કોમ્પ્લેક્સ સ્ટેશન રોડ મોડાસા. ત્રીજું છે વોટ ઇઝ ધ કોન્ટેક્ટ નંબર ઓફ ધ શોપ, કોન્ટેક્ટ નંબર બરાબર, શોપનો કોન્ટેક્ટ નંબર પણ તમે અહીંયા લખી શકો છો. વોટ ઇઝ ધ ઈમેલ આઈડી ઓફ ધ બુક સ્ટોર, બુક સ્ટોરની ઈમેલ આઈડી પણ અહીંયા મિત્રો જોઈ શકો છો. ને વોટ આર ધ શોપ ટાઈમિંગ, એનો ટાઈમ કેટલો છે ખુલવાનો, 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી, બરાબર, ઓલ ડેઝ, દરરોજ માટે. પ્રશ્ન 7ની અંદર પણ મિત્રો અહીંયા તમારે ખાલી જે સંવાદ થયો છે રાજ અને વિરાજ વચ્ચે, તેમાં તમારે ખાલી પૂર્ણ કરવાની છે. હાય વિરાજ, બરાબર, વ્રજ છે, સોરી, રાજ અને વ્રજ વચ્ચે થયો છે. તો હાય રાજ કહે છે કે હાય વ્રજ, ખાલી યુ ગોઈંગ તો આવશે વેર આર યુ ગોઈંગ, બરાબર. તો વ્રજ કહે છે આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. રાજ કહે છે વાય આર યુ ગોઈંગ, બરાબર. તો વ્રજ કહે છે ટુડે ઇઝ માય ફાધર્સ બર્થડે, આઈ વેન્ટ ટુ બાય અ ગિફ્ટ ફોર હિમ, બરાબર. રાજ વાવ, ધેટ્સ ગ્રેટ, લેટ મી જોઈન યુ, બરાબર. વ્રજ ધેટ વર્લ્ડ બી નાઇસ. તો આવી રીતે વર્લ્ડ બી નાઇસ, બરાબર મિત્રો. અહીંયા આવશે ધેટ આવશે, સોરી અહીંયા જે થોડીક મિસ્ટેક થઈ ગઈ, ધેટ વર્લ્ડ બી નાઇસ. પ્રશ્ન મિત્રો 8ની વાત કરીશું. અહીંયા WH પ્રશ્નો બનાવવાના છે મિત્રો. અહીંયા હુ પરથી બનાવવાનો છે, તો હુ પર જે બનશે હુ ઇઝ અ સિંગિંગ અ સોંગ. વોટ ઉપરથી પ્રશ્ન મિત્રો બનશે વોટ ઇઝ ગીતા રાઇટિંગ. હુ ઉપરથી પ્રશ્ન બનાવો છે ત્રીજામાં હુ ઇઝ અ ડ્રોઈંગ રંગોળી. વેર ઉપરથી મિત્રો બનાવીશું વેર આર વી વોલ્કિંગ. વેન ઉપરથી અહીંયા પ્રશ્ન બનશે વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ. વિચ ઉપરથી પ્રશ્ન બનશે, બરાબર, વિચ શ્રી ઇઝ મધર બ્યુઇંગ, બરાબર. હાઉ મની ઉપરથી પ્રશ્ન બનશે હાઉ મની ટ્રીઝ આર દે પ્લેન્ટિંગ, બરાબર. પછી વેર ઉપરથી બને છે વેર ઇઝ ધ ટીચર રાઇટિંગ. વોટ ઉપરથી બનશે વોટ ઇઝ ધ પોસ્ટમેન બ્રિંગિંગ. અને વેર ઉપર બને છે વેર આર અંકિત એન્ડ મનન સ્ટેઇંગ, બરાબર. એના પછી મિત્રો પ્રશ્ન 9 તમે જોઈ શકો છો. ચિત્ર ઉપરથી મિત્રો તમારે અહીંયા મિત્રો પિક્ચર્સ ઉપરથી તમારે અહીંયા જે સેન્ટેન્સ છે, વાક્યો છે, બનાવવાના છે 5 વાક્યો. તો આ રીતે તમે 5 વાક્યો મિત્રો લખી શકો છો ચિત્ર આધારિત, આ રીતે બનાવવાના છે. પ્રશ્ન 10ની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમારે સિંગ અ સોંગ ઉપરથી એક મિત્રો વાક્ય બનાવવાનું છે, કાલિયા પૂર્ણ કરવાની છે. જેમ કે ધ ગર્લ ઇઝ સિંગિંગ અ સોંગ, બરાબર. ડુ હોમવર્કમાંથી આઈ એમ ડોઈંગ, હોમવર્ક આવશે. પ્લે ઇન ધ ગ્રાઉન્ડ ઉપરથી દે આર પ્લેઇંગ ઇન ધ ગ્રાઉન્ડ, બરાબર. પછી અહીંયા મિત્રો વી ઇઝ વોશિંગ હિઝ આવશે હિઝ ક્લોથ્સ, હી ઇઝ વોશિંગ ઇઝ અ ક્લોથ્સ. પછી અહીંયા મિત્રો આવશે ધ કેટ ઇઝ સ્લીપિંગ અંડર ધ ટેબલ, બરાબર. એના પછી મિત્રો અહીંયા પ્રશ્ન 11 જોશો તો અહીંયા આડાવડા વાક્યો થયેલા છે, જેમાં મિત્રો પહેલું વાક્ય છે એ પહેલું રહેશે, બરાબર. પછી બીજું વાક્ય મિત્રો 4થા નંબરનું છે, ત્રીજું વાક્ય છે 5મા નંબરનું છે, ચોથું વાક્ય 2જા નંબરનું અને ત્રીજું વાક્ય છે એ 5મા નંબરનું છેલ્લું છે. પછી મિત્રો પ્રશ્ન 12ની અંદર તમારે ખાસ કરીને એક મિત્રો નિબંધ લખવાનો આવશે કોઈ પણ એક વિષય ઉપર, જેમ કે માય બેસ્ટ ફ્રેન્ડ અને માય ફેમિલી. તો અહીંયા તમારે આ જે મિત્રો નિબંધ બંને બે લખેલા છે એમાં તમારે આ નિબંધ તૈયાર કરી લેવાના છે. જેમ કે અહીંયા માય બેસ્ટ ફ્રેન્ડ નેમ, અહીંયા તમારું નેમ, તો અહીંયા તમારા મિત્રનું નામ લખવાનું, નેમ નથી લખવાનું, બરાબર. એની ઉંમર કેટલી છે, શી ઇઝ ખાલી યર ઓલ્ડ, બરાબર. શી તો મિત્રો છોકરી હોય તો શી લાગે, બાકી હી લાગશે, બરાબર. આ છોકરી માટે છે, ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી તમે અહીંયા બરાબર જે તમને અહીંયા આપેલા છે, બરાબર, અહીંયા સુધારવાનું હોય તે સુધારી દેવાનું છે. પછી માય ફેમિલી, અહીંયા તમારી માય ફેમિલી ઇઝ ખાલી નંબર, અહીં મેમ્બર્સ, અહીંયા કેટલા મેમ્બર છે તો 5 હોય તો 5 મેમ્બર, બરાબર. FIVE, બરાબર, સ્પેલિંગ પણ લખી શકો છો. તો આવી રીતે તમારે લખવાનું છે, બરાબર. નેમ, બરાબર. અહીંયા લિસ્ટનું નામ પણ લખવાનું છે, એની ઉંમર કેટલી, તમારા પિતાની ઉંમર કેટલી છે, બરાબર. શું જોબ કરે છે, મધરની એગ અહીંયા તમને કૌંસમાં આપી છે તો એ ઉંમર લખવાની છે, શું જોબ કરે છે તે, બરાબર. તો આ રીતે તમે પણ નિબંધ તમારી ફેમિલી વિશે પણ તૈયાર કરી શકો છો, બરાબર. અમે આશા રાખીએ છીએ મિત્રો
તમને ખૂબ જ આપણો વિડીયો ગમ્યો હશે, ખાસ મિત્રો ઉપયોગમાં આવશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 6ના તમામ પ્રકારના વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલતા રહીએ. ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.